કમલમ ખાતે બેઠક યોજાવાની છે, જેમાં આગામી ચૂંટણીને લઈને વિસ્તારકો સાથે મળીને રણનીતિ ઘડવામાં આવશે। આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી અને ગુજરાતના ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ અને વી સતીશ પણ હાજર રહેશે। આ બેઠકમાં આગામી ચૂંટણીમાં ભાજપનો વ્યાપ કેવી રીતે વધારી શકાય તે અંગે નિમાયેલા વિસ્તારકો સાથે ચર્ચા કરાશે। आज मामले संवाददाता मेहुल देसाई जोड़ाई गया है। मेहुल, शू कहो जे रीते विस्तारको साथेनी एक बैठक योजानारी छे, आ बैठक में कोण कोण उपस्थित रहेवानुं छे अने आ बैठकनो एजेंडा शुं छे? ચોક્કસથી જીલ ખાસ કરીને વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના જે પ્રદેશ કાર્યાલય છે કમલમ ખાતે આજે આ બેઠક મળવાની છે, જેની અંદર પ્રદેશના જે હોદ્દેદારો છે, મહામંત્રીઓ છે, મોરચાના જે પ્રમુખો છે તે ઉપસ્થિત રહેવાના છે। મહત્વની બાબત છે કે આ બેઠકની અંદર ભારતીય જનતા પાર્ટીના જે પ્રભારી છે ભૂપેન્દ્ર યાદવ તેઓ ઉપસ્થિત રહેનાર છે અને લોકોને માર્ગદર્શન પર આવનાર છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો પ્રદેશ ભાજપના જે મહામંત્રી છે કેસી પટેલ આપણી સાથે જોડાયા છે। પટેલ સાહેબ, ખાસ કરીને આજની જે બેઠક છે કયા મહત્વના મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવશે? પંડિત દીનદયાળ ઉપાધ્યાય જીની જન્મ શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે અને જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે 1 વર્ષ 6 માસ અને 15 દિવસ એમ વિસ્તારકની યોજનાની જે વ્યવસ્થા છે એમાં 15 દિવસ માટે જે વિસ્તારકો જવાના છે એ વિસ્તારકોના અભ્યાસ વર્ગ આગામી સમયમાં જિલ્લા કક્ષાએ થવાના છે। તો એમાં મુખ્ય લોકોને ટીમના આજે બોલાવીને એ આગામી સમયમાં જે 15 દિવસના વિસ્તારક તરીકે 28 તારીખથી 5 જૂન સુધી વીર સાવરકર જયંતિથી માંડીને પરમ પૂજનીય ગુરુજીની પુણ્યતિથિ સુધી કાર્યકર્તાઓ એક બૂથમાં જશે, એટલે 47,000 બૂથમાં કાર્યકર્તા વિસ્તારક તરીકે જશે। પહેલા તબક્કામાં 8 દિવસ ત્યાં રોકાશે અને પાર્ટી જે કામો નક્કી કર્યા છે કે આજે આ કરવાનું, આવતીકાલે આ કરવાનું, ત્રીજા દિવસે આ કરવાનું, તો એ પ્રકારેની કામગીરી એ કાર્યકર્તા ત્યાં જઈને કરશે વિસ્તારક। તો એ વિસ્તારકોને માર્ગદર્શન આપવા માટે વિસ્તારકોને જે કંઈ ભાથું મળશે તો આજે રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્રજી યાદવ, રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી માન્ય વી સતીશજી, પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ, માન્ય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રૂપાલાજી, આ સૌ ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપવાના છે અને આગામી સમયમાં વિસ્તારક યોજના માટે જે જિલ્લા કક્ષાએ અભ્યાસ વર્ગો થવાના છે એના માટેની તૈયારીના ભાગરૂપે અને આગામી સમયમાં આ વિસ્તારક યોજના સફળ થાય એના માટેની આ વ્યવસ્થા છે। પ્રભારી અહીંયા છે તો ખાસ કરીને સંગઠનની બાબત પણ કેટલીક ચર્ચા થઈ શકે છે? સંગઠનનું જ કામ છે અને સંગઠનના કામ માટે જ આવતા હોય, સંગઠન માટેની પણ ચર્ચાઓ થતી હોય છે। આભાર। તો જે રીતે મહામંત્રી છે તેમણે જણાવ્યું તે પ્રમાણે જે સંગઠનની જે કેટલીક બાબતો છે તેના ઉપર ચર્ચા થશે અને અભ્યાસ વર્ગો જે થવાના છે વિસ્તારકોના તેને લઈને જે હોદ્દેદારો છે હોદ્દેદારોને માર્ગદર્શન જે પ્રભારી છે ભૂપેન્દ્ર યાદવ આપનાર છે। જી જી ચોક્કસ મેહુલ, જે રીતે વિસ્તારકો દ્વારા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે ત્યારે આગામી સમયમાં કયા કયા કાર્યક્રમો યોજાવાના છે? ચોક્કસથી જીલ, ખાસ કરીને વાત કરવામાં આવે તો જ્યારે જે મુખ્ય હોદ્દેદારો જ્યારે ઉપસ્થિત છે ત્યારે આગામી દિવસોની અંદર 15 દિવસમાં વિસ્તારકો તરીકે જે લોકોએ યોગદાન આપનાર છે તેમના જે પ્રશિક્ષણ વર્ગ થનાર છે તેને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવનાર છે। મહત્વની બાબત છે કે સંગઠનની કેટલીક ચર્ચા પણ આ બેઠકમાં થઈ શકે છે, કારણ કે પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ઉપસ્થિત છે અને જીતુ વાઘાણી સાથે પણ તે અંગે ચર્ચા કરવામાં આવનાર છે। 2017નું જ્યારે વિધાનસભાનું ઇલેક્શન નજીક આવી રહ્યું છે ત્યારે સંગઠન કઈ રીતે વધુ મજબૂત થઈ શકે છે ગ્રામ્ય ક્ષેત્રે તેની પણ ચર્ચા ચોક્કસથી આ બેઠકમાં કરવામાં આવશે। બિલકુલ મેહુલ, આભાર તમામ માહિતી આપવા બદલ।